જામનગરના કાલાવડ પાસેના નવા ગામમાં રામકથાનું સુંદર આયોજન. કથાકાર શ્રી રામકથાનું અમૃતપાન કરાવ્યું છે. રામ વિવાહ મંત્રોચ્ચાર વેદોના સંગાથે કન્યાદાન પણ કર્યું. મોટી સંખ્યામાં શ્રોતા હાજર રહી રામકથાનું રસપાન કર્યું હતું. હિન્દુ સંસ્કૃતિ અને સમાનતા, ધર્મના રક્ષા તેમજ રાષ્ટ્રના રક્ષણ માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ જોડેશ્વર મહાદેવજીના મંદિરે બપોરે 3 થી 6 કલાક સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવ મંદિરે કથાકાર હિરેનભાઈ ભટ્ટ પુનિતદય શ્રી રામકથાનું અમૃતપાન કરાવ્યું છે. રામ વિવાહ મંત્રોચ્ચાર વેદોના સંગાથે કન્યાદાન પણ કરેલ. અગ્નિની સાક્ષીએ શ્રી રામ સીતાજીએ 4 ફેરા પણ ફર્યા છે. આ વેળાએ શ્રોતાગણમાં રામ સીતા આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. વધુમાં શાસ્ત્રીય હિરેન અદાએ જણાવ્યું છે, જય શ્રી રામ એટલે કે ભગવાન રામનો જય અથવા ભગવાન રામનો વિજય. રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે. શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓ છુટકારો મેળવવાનો એક માર્ગ છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર અને નવા ગામ શિવાશ્રમ ધામના અધ્યક્ષ પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગિરિબાપુ, મઢીના મહંત બલરામ ગિરિબાપુ, મચ્છેન્દ્રનાથ મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય રામેશ્વર આનંદપુરી સહિતના બાપુકાસ ઉપસ્થિત રહ્યા. સર્વ શ્રોતાએ આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહી રામકથાનું રસપાન કરાવ્યું છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.